जय श्री कृष्ण। राधे राधे। मित्रों 30, 31, 32, 33 અને 34 શ્લોકમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે, અર્જુને ભગવાનનું ઉગ્ર અતિ ઉગ્ર સ્વરૂપ જોયું, એમના દાઢની ને દાંતની વચ્ચે કેવી સ્થિતિ છે એ જોયું, મહાન યોદ્ધાઓ પોતાના પક્ષના અને સામેના પક્ષના યોદ્ધાઓ પણ ભગવાનની અંદર કેવી રીતે પ્રવેશી રહ્યા છે એ જોયું, અને આટલું બધું ભયંકર ઉગ્ર સ્વરૂપ જોઈ ગયા. અને છેલ્લે જ્યારે અર્જુને જોયું કે ભગવાન જીભથી ચાટી રહ્યા છે અને એમનાથી ખૂબ ડરી ગયા, અને અર્જુનથી પ્રશ્ન પૂછાઈ ગયા, કહ અસ્મિ ઉગ્ર રૂપ ધારણ કરનારા તમે કોણ છો? અને ભગવાને એમના જવાબ આપતા વાત કરી કે કાલ અસ્મિ, હું કાળ છું. અને એ જેવો તેવો નહીં, પ્રવૃદ્ધ થયેલો, અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા ભગવાન અત્યંત પ્રવૃદ્ધ કાળ છું, અને આ બધાને હણી નાખવા માટે આવ્યો છું. અને ભગવાનની આવી વાત સાંભળી એમ પણ કીધું ભગવાને કે પૂર્વમ એતે મયા હતા, મારા વડે આ બધા જ પહેલેથી હણાયા છે. આગળના 34મા શ્લોકમાં પણ ભગવાને કીધું મયા હતા, તારે હવે ખાલી નિમિત્ત બનવાનું છે. અને નિસંદેહપણે ભગવાને એક વાત ડંકાની ચોટ ઉપર વાત કરી કે યુદ્ધમાં તું જીતીશ, એમ રણે સપત્નાન જેતાશી, તારી જીત થશે રણમાં એમ. પણ તું હવે આ બધું છોડી દે, આમને મેં પહેલેથી હણી નાખ્યા છે, હવે તારે તારું કર્તવ્યનું પાલન કરવાનું છે. અને આ બધી વાતને સાંભળી અને સંજય આગળ વાત કરે છે, ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે શું થયું છે એમ, હવે અર્જુનની સ્થિતિ શું છે. એટલા માટે આ શ્લોક સંજય બોલે છે. સંજય ઉવાચ, સંજયે કહ્યું. શું કહ્યું એણે કે એતત શ્રુત્વા વચનમ કેશવસ્ય કૃતાંજલિ વેપમાનઃ કિરીટી નમસ્કૃત્વા ભૂય એવ આહ કૃષ્ણમ સગદગદમ ભીતભીતઃ પ્રણમ્ય. સંજયે શું કહ્યું? સંજય બોલ્યા કે એતત શ્રુત્વા વચનમ કેશવસ્ય, ભગવાન કેશવના એતત વચનમ શ્રુત્વા, આ વચન સાંભળીને વેપમાનઃ, થરથર કાંપતા, ભગવાન કૃષ્ણને આ વચન સાંભળ્યા કે હું કાળ છું, મેં બધાને પહેલેથી હણી નાખ્યા છે અને બધાનો હું નાશ કરી નાખીશ, એમને કારણે વેપમાનઃ, થરથર કાંપતા. કોણ? તો કે કિરીટી અર્જુન. કિરીટી એટલે કિરીટી અર્જુન, અર્જુનનું એક નામ છે કિરીટી. હમણાં જોઈએ એનું નામ શું કામ એવી રીતે પડ્યું એ. શું કરે છે? કૃતાંજલિ, હાથ જોડીને, નમસ્કૃત્વા, નમસ્કાર કરીને, હાથ જોડીને, વેપમાનઃ કૃતાંજલિ નમસ્કૃત્વા, થરથર કાંપતા કિરીટી અર્જુને હાથ જોડીને, નમસ્કૃત્વા, નમસ્કાર કરીને, પછી ભીતભીતઃ, ભયભીત થઈને, થરથર કાપી રહ્યા છે, ભીતભીત ભયભીત થયા છે, ભયભીત થઈને, ભૂયઃ એટલે ફરીથી, સગદ કૃષ્ણમ, ભગવાન શ્રી કૃષ્ણને, સગદગદમ, ગદગદ વાણીથી, આહ બોલ્યા અથવા સ્તુતિ કરી, ગદગદ વાણીથી ભગવાનની સ્તુતિ કરી અથવા બોલ્યા. ભગવાન કેશવના વચન સાંભળીને થરથર કાંપતા કિરીટી અર્જુને હાથ જોડી નમસ્કાર કરીને, ભયભીત થઈને, ફરીથી પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણને ગદગદ વાણીમાં બોલ્યા. શું બોલ્યા એ જોઈએ. હવે અહીં પહેલી પંક્તિમાં એતત શ્રુત્વા વચનમ કેશવસ્ય, ભગવાન કૃષ્ણના એ વચન સાંભળીને ઉગ્ર રૂપથી અર્જુન એક તો પહેલેથી ડરેલા છે. ભગવાનના દાંતોની અંદર એમના અનેક મુખ, અનેક નેત્રો, એમના પ્રકાશ, પહેલેથી એક તો એવા ડરેલા છે. અને ડરી ગયેલા અર્જુને એ પણ કીધું, લોકો તથા ચહમ, હું પણ વ્યથિત છું. સમગ્ર લોકોને એ સંતાપ આપી રહ્યા છે આપનો જે આ પ્રકાશ, ઉગ્ર તેજ છે સમગ્ર લોકને. એટલે પહેલેથી તેઓ ડરેલા તો હતા. એમાં વળી અર્જુને પ્રશ્ન કર્યો, કહત્વમ,
તમે કોણ છો? એ ઉગ્ર રૂપ ધારણ કરેલા તમે કોણ છો? અને જેવું એમણે પૂછ્યું અને ભગવાને જવાબ આપ્યો કે હું કાળ છું યાર, બધા એને ખાઈ જઈશ. હવે એક તો એ ડરી ગયા છે ને એમાં એમ કે છે કે હું કાળ છું અને બધાને ખાઈ જઈશ એમ. તેથી અહીં એવું લાગે છે કે ડરેલાને વધારે ડરાવી દીધા. અર્જુન એક તો ડરેલા હતા, એમાં ભગવાને જવાબ આપ્યો. ખરેખર જો ભગવાને એમ કીધું ભાઈ કાંઈ નહીં યાર, જોતો કરો હું ઈ જ છું જે તારો સારથી છે. હા તો તે વિરાટ રૂપની, પણ ભગવાને કીધું હું કાળ છું અને હું બધાને મારી નાખીશ, બધાને હું ખાઈ જઈશ. અને એ ભગવાનના મુખની અંદર જોયું પણ ખરું અર્જુને કે દાંતની અંદર ઘીસાયેલા, એમ ડરાવી દીધા. ભગવાન કે કાલો અશ્મિથી છેક આગળના પૂર્વ શ્લોક એટલે કે 34મા શ્લોકમાં મયા હતા તોમ જહી, મેં મારી નાખ્યા છે, હવે તું હણી નાખ, તું જીતી લે એમ. ત્યાંથી ચાલુ કરીને કાલહ અશ્મિ, હું કાળ છું, વચ્ચે પૂર્વમ એવ એતે મયા હતા, આ બધાને મેં પહેલેથી હણી નાખ્યા છે. 34મા શ્લોકમાં પાછો આવ્યો મયા હતા તવ જહી, મેં હણી નાખ્યા છે, હવે તું જણે. આ છેક સુધી આટલા બધા શ્લોકમાં ભગવાને વિનાશની જ વાતો કરી, સતત વિનાશની. તેથી અર્જુન શું થાય છે, કંપી ઉઠ્યા. એક વાર, બે વાર, ત્રણ વાર, જેમ જેમ વધુ જતો એમ અર્જુન છે એ ધ્રુજી ઉઠે છે, કંપી ઉઠે છે. અને ધ્રુજી ઉઠેલા, કંપી ઉઠેલા, ડરી ગયેલા અર્જુન પાસે બીજો હવે વિકલ્પ પણ શું છે યાર? વચ્ચે જ આપણે વાત કરી હતી, ભગવાનને પ્રસન્ન થવાનું કે છે. અર્જુને હાથ જોડી, કૃતાંજલિ શબ્દ હોય, બે હાથ જોડી અને અર્જુને વિનંતી સિવાય હવે એમનું પાસે કઈ રહ્યું નહીં. અને પેલા શું કરે છે, નમસ્કાર કરે છે. હવે અહીંયા શબ્દ વાપર્યો છે કિરીટી, કિરીટી અર્જુન. કિરીટી નામ ક્યાંથી પડ્યું? ભાઈ એક વખત ઇન્દ્રને અર્જુન છે એ સહાય કરવા માટે સ્વર્ગમાં જાય છે. ત્યાં એમને ખબર પડે છે કે કાળ અને ખંજ નામના બે રાક્ષસો, ઇન્દ્ર એમનાથી ખૂબ વધારે દુઃખી છે, હેરાન થઈ રહ્યા છે. એટલે અર્જુન એ બંને કાળ અને ખંજ નામના રાક્ષસોને હણે છે. એમને કારણે ઇન્દ્ર ખૂબ પ્રસન્ન થાય છે, અતિશય રાજી થાય છે કે ચાલો આપણા દુશ્મનોનો નાશ કર્યો, અને આ અર્જુને કર્યો. એટલે પ્રભાવિત થયેલા, ખુશ થયેલા ઇન્દ્ર અર્જુનને સૂર્ય જેવા પ્રકાશિત એકદમ તેજસ્વી એક મુગુટ આપે છે. કિરીટ એટલે મુગુટ, અને સૂર્ય જેવો તેજસ્વી છે એક કિરીટ એટલે કે મુગુટ છે એ અર્જુનને પહેરાવે છે, તેજસ્વી. અને એક કિરીટ એટલે કે મુગુટધારી છે એટલે કિરીટી. ત્યારથી અર્જુનનું નામ કિરીટી પડ્યું. એમનું નામ એટલા માટે કિરીટી થઈ ગયું. હવે અહીંયા આ શબ્દ મૂકવાનું કારણ શું છે ભગવાનનું? તો કે ભગવાનનું તાત્પર્ય એ છે કે તું કિરીટી છો, તે આવા મહાન રાક્ષસો, જે મહાન યોદ્ધાઓ હતા, જેમને ઇન્દ્ર પણ જીતી ન શકાય એવા કાળ અને ખંજ રાક્ષસને તે મારી નાખ્યા છે. પણ તું વિચાર કર, તું આટલો બધો મહાન યોદ્ધા છે, તું ખાલી મારું રૂપ જોઈને ડરી ગયો છે, વિરાટ રૂપથી ડરી ગયા છે. અને વેપમાન થરથર કાપી રહ્યા છે, ધ્રુજી રહ્યા છે ડરેલા અર્જુન. જેમ આપણે ચાલ્યા જતા હોય ને કૂતરું પાછળ પડે ને ઓટલા ઉપર ચડી જાય, જે ધ્રુજારી આવતી હોય ને એવી ધ્રુજારી એમને અત્યારે છે. અને એ પછી શું કરે છે તો કે નમસ્કૃત્વા, નમસ્કાર કરે છે ભગવાનને, નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે. અહીં પ્રણમ્ય શબ્દ પણ છે. હવે કાળ બધાનું ભક્ષણ કરે છે, તે કોઈને છોડતો નથી. આ વસ્તુ અર્જુને એ પણ જોઈએ એમ. બીજું, એ જે કાળ બધાનું ભક્ષણ કરે છે, કોઈને, પછી એ જળ હોય, ચેતન હોય, સ્થાવર હોય, જંગમ હોય, કેમ કે એ ભગવાનની સંહાર લીલા છે. અને પ્રલય સર્ગ થયો છે, સૃષ્ટિનું સર્જન થયો છે, તો વિનાશ થશે જ, અને એની સંહાર શક્તિ છે. હવે અર્જુને ભગવાનનું અતિ ઉગ્ર રૂપ, વિરાટ રૂપ જોયું, તો તેમાં ભગવાન છે કાળના પણ કાળ એટલે કે મહાકાળ તરીકે તેમને દેખાણા એમ. અને અર્જુનને ખબર પડી ગઈ કે આ કાળથી બચવા માટે બીજો કોઈ ઉપાય નથી, આમના સિવાય કોઈ બચાવી નહીં શકે, અને માત્ર તે જ બચાવી શકે છે. એટલા માટે શું કરે છે અર્જુન? તો કે ભીત ભીત ભૂય પ્રણય, ડરી ગયેલા, ભયભીત થયેલા અર્જુન પુનઃ ભય, વારંવાર પ્રણામ કરીને, પ્રણમ્ય પ્રણામ કરી, ભૂય પ્રણય,
અવારનવાર પ્રણામ. 30મા શ્લોકથી 15મા શ્લોકથી ચાલુ કરીને અર્જુને પ્રણામ કરવાનું શરૂ કર્યું છે. ભૂયનો તાત્પર્ય જ 15થી 31માં નમસ્કાર કરે છે, સ્તુતિ કરે છે. અહીંયા ભૂય શબ્દ ફરી પાછી સ્તુતિ કરે છે, પણ આ વખતે સ્તુતિ કેવી છે તો કે સગદગદમ કૃષ્ણમ આહ. ગદગદિત થઈ જાય છે, ગદગદ થઈ જાય છે. હવે ગદગદ છે એ હર્ષથી પણ થવાય અને ભયથી પણ થવાય. તમે અતિશય આનંદમાં આવો ને તો ગદગદિત થઈ જાઓ, બોલી ન શકો. અને અતિશય ડરી જાઓ ને તો પણ ગદગદિત થઈ, તમારે જે કહેવું હોય કહી ન શકો સ્પષ્ટ શબ્દોમાં એમ. હવે અહીંયા ભયનો વિષય છે, ઉગ્ર સ્વરૂપ છે, એટલે અર્જુન ભયને કારણે ગદગદિત થયા હોય તેવું લાગે છે. પણ એમ છતાં એટલા બધા તો ભયભીત અર્જુન નહીં થયા હોય, કેમ કે ડરી ગયેલો વ્યક્તિ છે ને બોલી ન શકે. અને અર્જુન અહીંયા સ્તુતિ કરે છે, ભગવાનને કહે છે, માટે બહુ ડરેલા નથી. ડરેલા છે પણ બહુ ડરેલા નથી. આમ સરસ મજાનો શ્લોક સંજય ધૃતરાષ્ટ્રને જાણ કરે છે. અને હવે પછી અર્જુન જે સ્તુતિ કરે છે એમનું વર્ણન આવશે એમ. આમ સરસ શ્લોક કે એતत् શ્રુત્વા વચનમ કેશવસ્ય કૃતાંજલિ વેપમાનઃ કિરીટી નમસ્કૃત્વા ભૂય એવ કૃષ્ણમ સગદગદ ભીત ભીતઃ પ્રણમ્ય. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.